સારોલીમાં મોડેલ યુવતીના આત્મહત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફરને ઘટનાના 4 મહિના બાદ ધરપકડ કરી છે. આરોપી દ્વારા યુવતીને અભદ્ર વિડીયો વાયરલ કરવાની ધમકી અને મારપીટ કરવાનો આરોપ સામે પોલીસે કાર્યવાહી કરી છે. સુરતના સારોલી વિસ્તારમાં મોડેલ યુવતીના આત્મહત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતને ઘટનાના 4 મહિના બાદ ધરપકડ કર્યા છે. આરોપી અને મૃતક યુવતી વચ્ચે સંબંધ હતો અને તેઓ લિવ-ઇનમાં રહેતા હતા. આરોપ છે કે આરોપીએ યુવતીના અભદ્ર ફોટો અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેમને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કર્યા અને મારપીટ કરી હતી. આ કારણોસર યુવતીએ 2 મહિના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતીના પિતા લાખવિંદરસિંહ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં 2 ગુનાની નોંધણી કરવામાં આવી છે. સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સ્યુસાઇડનો બનાવ નોંધાયેલો, જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ 19 હતી એને ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો. જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવ-ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનેથી કંટાળી અને આ મોડેલ યુવતીએ આપઘાત કરેલો. તે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી. દરમિયાન એ અત્રે સુધી નાસ્તો કરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે. હા, આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઇઝમાં જે પોસ્ટર હોય એમાં મોડેલ તરીકેનું કામ કરતી હતી. બંને એકાદ વર્ષથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવ-ઇનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં. એ દરમિયાનમાં આ બનાવ બનવા પામેલ છે. એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે, પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે. આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે.